મિત્રો નમસ્કાર. આજે અમે એક વડિયાના જ કૃષ્ણપરા વિસ્તારના દાદીમાં છે રમાબેન માધાભાઈ લખાણી, જેની મોટી ઉંમર છે, કોઈ આવકનું સાધન નથી. એ મોદી સાહેબના 1200 રૂપિયા આવતા હોય એમાં એનું ગુજરાન હાલે છે અને સાથે આ ઉંમરે પણ ગોદડા બનાવી અને એનું પેટીયું રડે છે અને એનું જીવન ગુજરાન ચલાવે છે. તો આપણે એવા પરિવારને આપવાનો પ્રયાસ કરીએ છીએ કે જે ખરેખર જેના ઘરમાં કોઈ છે નહીં આવકનો સ્ત્રોત, એવા પરિવારને. તો મિત્રો ચાલો જાણીએ અને દાદીમા પાસેથી પણ જાણીએ એની આપવીતી અને આપ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ કે શું રિયાલિટી છે અને આપનું આપેલું ફૂલ નહીં તો ફૂલની પાઘડી યોગ્ય છાબડામાં જાય છે એ બતાવવાનો પ્રયાસ કરીએ. મિત્રો તો ચાલો આગળ વાત કરીએ. આ છે દાદીમા. દાદીમા કેટલા વર્ષ થયા તમને? સાચા ખોટા? 70-75 વર્ષ હશે. દાદીમા ગોદડા શું કરો તમે? ઓલા હાથેથી? મિત્રો આ દાદીમાં આવું કામ કરી શકે છે. વડિયાવાળા મિત્રોને કોઈને જો ગોદડા કરો છો ને તમે, હજી જો આવા ગોદડા બનાવવા હોય તો ખાસ જરૂર ન હોય તો કરાવજો. આ દાદીમાના ઘરમાં 2 પૈસા તમારાથી આવશે અને એનું જીવન નિર્વાહ ચાલશે. આજ તો અમે કીટ આપવા આવ્યા છીએ અને આ કીટ કાંઈ એની જિંદગી નહીં કાઢી નાખે, પણ આપ જો સપોર્ટ કરશો એને તો 5 પૈસા એમાં એનું ગુજરાન ચાલશે અને એમને ટેકો થશે તમારા તરફથી. તો મિત્રો વડિયાના કે આજુબાજુના મિત્રોને ખાસ વિનંતી કે આવું કામ પણ દાદીમા પાસે કરાવો કે જે ગોદડા તમને બનાવી દે. દાદીમા તમારા પરિવારમાં કોણ કોણ? પરિવારમાં આપણે બેઠા એ તો તમારા દેર થાય પણ તમારા એકલા મારે કોઈ નથી, દીકરા દીકરીઓ કાંઈ નથી. મારા ભાઈ શું કરતા? નથી. મજૂરી કામ કરતા ને ખટા. કેટલો સમય થયો વયા ગયા ને દેવ થયા ને? 4 વર્ષ. 4 વર્ષ થયા. દાદીમાં અત્યાર સુધી ઘરનું કેમ હાલતું? હા, ગોદડા ને એવું બનાવો. મોદી સાહેબના પૈસા આવે ને? 1000 રૂપિયા એ છે. જો મિત્રો દાદીમાને 1000 રૂપિયા મોદી સાહેબના આવે છે પણ એમાં કંઈ ઘર હાલે નહીં. આ ગોદડા સીવે છે ઘરે અને એનું જે કંઈ ટેકો ચોખ્ખો થાય એ હાલતો હતો. હવે આપણે પૂછીએ દાદાને. દાદા મહાદેવ રાજુભાઈ, શું કહેશો આ પરિવારને તમે? બસ 2 દી પહેલા મેં આવ્યા હતા અને મુલાકાત લીધી અને મેં એવી બાહેંધરી આપીને ગયા હતા કે ભાઈ 2 દિવસમાં અમે આ કીટ આપી જશું. હું, વિનુભાઈ ગઢિયા અને રાજુભાઈ કારિયા ત્રણેય આવ્યા હતા અને બાને કીધું હતું કે બા અમે વહેલી તકે જેટલું બને એટલું અમે તમને કીટ અર્પણ કરી જશું. સરસ. દાદા આજના દાતા કોણ છે કીટના? આજના દાતા છે રસિકભાઈ ગજેરા, જે ડેમમાં સાહેબ છે. સાહેબ હતા? હાલ દેવળા રહે છે, દેવળા મુકામે. હા, એમના તરફથી આ કીટ. મિત્રો આ જે ગજેરા સાહેબ છે એ વડિયા સાથે એનો બહુ જૂનો નાતો છે. જ્યારે ડેમ બન્યો ત્યારે એ ઓફિસર તરીકે ચાર્જમાં હતા. હાલ એ દેવળા રહે છે પણ એને વડિયા સાથે લગાવ પણ ખરો અને લાગણી પણ ખરી વડિયા સાથે. એટલે આજની કીટ રસિકભાઈ તરફથી છે, રસિકભાઈ ગજેરા. તો ભગવાન ખૂબ એને આપે અભરે ભરે એવા અમારા દિલથી આશીર્વાદ. સરસ મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.